શું તમે ક્યારે અમદાવાદ પાસેના લોથલમાં ગયા છો કે પછી કચ્છના ધોળાવીરામાં ગયા છો? શું તમને ક્યારે એવો સવાલ થાય કે આ બધા જૂના શહેરો કોણ શોધતું હશે? કોને ખબર પડે છે કે ધરતીની નીચે કઈ સંસ્કૃતિ દબાઈને પડી છે? તો આજે ચાલો મળીએ એક એવા વ્યક્તિને જે શોધે છે જૂના શહેરો, જેણે શોધી નાખ્યા છે એ શહેરો, એની નસો, એની સંસ્કૃતિઓ, જેમાંથી એક સમયે એક મહાન જીવન, મહાન સભ્યતા જીવીને વહી ગઈ, પણ એના અંશો આજે પણ આપણી પ્રજામાં, આપણા લોકજીવનમાં જોવા મળે છે. તો ચાલો, આમ તો એ ઉત્તરાખંડના છે, પણ ગુજરાતી થઈને આપણી વચ્ચે રહી રહ્યા છે. તો જાણીતા આર્કિયોલોજિસ્ટ યદુવીરસિંહ રાવત, વાયએસ રાવત, એમનું જિંદગી કાફેમાં સ્વાગત કરીએ છીએ. નમસ્કાર જી, વાયએસ રાવત સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપને પૂછવા માંગીશ કે ધોળાવીરા શહેરની શોધ સાથે આપ જોડાયેલા હતા. એ તો આજે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ થઈ ગઈ છે, પણ ત્યાં લોકો એમ કહે છે કે ભાઈ ધોળાવીરાને એક પથ્થરને વાયએસ રાવત સાહેબ ઓળખે છે, એ પથ્થર પણ રાવત સાહેબને ઓળખે છે. તો શું છે ધોળાવીરા શહેરની શોધની કહાની? સર, ऐसा है कि हमें 84માં પહેલી વખત ધોળાવીરા ગયા હતા. અને તેથી પહેલાં અમે બીજા જે હડપ્પા સભ્યતાના જો નગરો છે એની શોધખોળ કરી હતી, હરિયાણામાં, પછી યુપીમાં, અને ઘણી બધી સાઇટો પણ વિઝિટ કરી હતી. પછી દિલ્હીના જો એન્ટિક્વિટી કલેક્શનમાં દરેક સાઇટની અમે સ્ટડી પણ કરતા હોઈએ, ત્યાંથી મળી જે પોટરી હોય, જે વસ્તુઓ હોય. કે આર્કિયોલોજિસ્ટને પહેલું એવું છે કે આ વસ્તુઓથી એની એક જાણ પહેચાન જરૂરી છે. જ્યાં સુધી તમે એના વાસણો હોય, એને મોતી હોય યા કોઈ પણ ચીજ એ ઓળખો નહીં તો સાઇટ પર તમે બ્લેન્ક કે પાછી આવો છો. પણ તમારા મગજમાં એ બધું એકવાર એક આર્કાઇવલ રેકોર્ડ જેવો હોવી જોઈએ. પછી એ રેકોર્ડ છે તો જ્યાં પણ આપ જાઓ છો તો એકદમ કોઈ એક ટુકડો પણ આપને જે દેખાય કે આ એકદમ સ્ટ્રાઇક કરે, એ તો મેં ત્યાં જોયું છે, એની ડેટ એ છે. તો આ એ રીતે અમારું સંશોધન શરૂ થાય છે. તો ધોળાવીરા જ્યારે અમે 84માં ગયા, બહુ સુવિધા પણ નહીં હતી, ત્યાં રસ્તા પણ સારા નહીં હતા. ખબર કેમ નહીં પડી કે અહીંયા કંઈક આવું હા, સંસ્કૃતિ છે? એમાં એવું છે કે જ્યારે ભારત પાકિસ્તાન 1947માં જુદા પડ્યા, તો જુદા પડતા શું થયું કે મોટા ભાગની જો હડપ્પન સાઇટ છે, સિંધુ ઘાટી સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતાના જો સ્થળો છે એ પાકિસ્તાનમાં રહી ગયા. મોહેંજો-દડો ત્યાં રહી ગયો, હડપ્પા ત્યાં રહી ગયો. હવે શું, જ્યારે ડિવિઝન થયું હતું, બે ભાગ થયા, તો પછી એ ભારતના જો પુરાતત્વવિદો છે એને કહ્યું હવે શું, મતલબ અમે આપણી જે પહેચાન છે 5000 જૂની એ તો ત્યાં છે. તો પછી એ લાગી ભાઈ કે હવે જો આપણા જેના પડોશના જો રાજ્યો છે, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ત્યાં આર્કિયોલોજિસ્ટે બહુ એક્સટેન્સિવ એક્સપ્લોરેશન શરૂ કર્યું. હે, 2-4 સાઇટ તો જાણીતી હતી, જે કાલીબંગાન જે છે કે રાજસ્થાનમાં છે. પછી ये રંગપુર જે છે 1932થી લગભગ જાણકારી હતી, ગુજરાતમાં રંગપુર, લીમડી પાસે. તો એ મતલબ એક એસ્ટેબ્લિશ નહીં હોતું, મોટું શહેર હોય એ હોય, પર એવું છે કે એના સંપર્કો ત્યાં હતા. તો પછી એક્સટેન્સિવ સર્વે થયું, એમાં ડૉક્ટર એસ.આર. રાવ અને જે.પી. જોશી, ઘણા બધા આર્કિયોલોજિસ્ટ છે, એવો ટોપ સારા અમારા ગુરુ પણ બધા છે. તો જેના પાસેથી અમે એ શિક્ષા મળી છે, તો એ લોકો સર્વે કર્યું હતું. તો ત્યારે રાવ સાહેબે એકચ્યુઅલી લોથલ ફિર 53માં એક્સકવેશન થયું. રાવ સાહેબ એકચ્યુઅલી એ મત હતું કે એ દરિયા કિનારા એનો સંબંધ ઓમાન, મેસોપોટેમિયા સુધી હતો, હડપ્પા સભ્યતાનો. તો બીજા કે ઓમાન, મેસોપોટેમિયામાં ઘણા બધા અવશેષો મળ્યા છે હડપ્પા સભ્યતાના. તો દરેક અમે આર્કિયોલોજિસ્ટ મળે છે, જે દરેક સબ્જેક્ટમાં હોય છે, તે મતાંતર તો હોય છે. હે, દરેક એક મતના હોય એ તો સંભવ પણ નથી અને સારું પણ નથી. ક્યોંકि મતાંતર હોય તો કોઈ નવી વસ્તુ નીકળે, મતલબ એનો મતલબ એક ક્રિટિકલ રિવ્યૂ થાય. તો પછી કુછ લોકો કહ્યું ભાઈ કે જે ગુજરાતથી સિંધ જવાના પહેલાં જૂના રસ્તાઓ છે, હે, જેમાં ઊંટ ગાડી જતી હતી, બેલગાડા જતા હતા, લોકો પેદલ જતા હતા. હવે આ રસ્તો જરા શોધીએ, મતલબ તો આ રસ્તો પર કદાચ મતલબ અમને જૂના કોઈ અવશેષો મળી જાય. તો આ ક્રમમાં
ઓકે રાવ સાહેબે તો કચ્છમાં કુછ બે ચાર સાઇટ શોધી, સૌરાષ્ટ્રમાં પણ શોધી. તો જેપી જોશી કહી કે ભાઈ એને આપણા કચ્છના બાગડથી અને થરપારકર જવાનો રસ્તો એક તો એ પકડ્યો, અને બીજું આ બાજુ એ આપણા નખત્રાણા બાજુથી લખપત થઈને એ રસ્તો જે લખપતથી જે છે કે સીધું આગળ જે છે જે મતલબ જે છે ભીગાકોટ અને કરીમસાઈ જવાનો રસ્તા. તો એને 2 વર્ષમાં લગભગ 12 હડપ્પન સાઇટ મળી, ઓહ અને એ પણ એક રસ્તા પર. પછી અમે પણ શોધખોળ કરી એ રસ્તોમાં, તો દરેક એક સાઇટના વચ્ચે લગભગ 20 થી 25 કિલોમીટરની અંતર છે. તો ગામમાં કહીએ ભાઈ એટલી ગાંવની દૂરી છે, ગાંવ એક યુનિટ છે ને જ્યાં એક ગાય એક દિવસમાં ચરવા જાય એ એક ગાંવ. હા બરાબર હે તો ગામમાં એટલે કે એટલી ગાંવની દૂરી પર એ છે. તો આ 20-25 કિલોમીટર મતલબ એક બેલગાડું સવારથી સાંજ સુધી પહોંચી શકે. બરાબર છે. હે તો એ એક્ઝેક્ટલી તમે જુઓ તો તે સમયની સાઇટ પર અમે એવું મળી. આપ રાપરથી નીકળો, રાપરથી સુઈ ગામ છે, પછી આગળ બાલાસર પાસે એક સાઇડ છે, પછી ઓર વેચી પાસે છે, એ કરતાં કરતાં ધોલાવીરા પહોંચી ગયા. હે આ રીતે ત્યાંથી એ ખાવડા ગયા, જૂની કુરણ ત્યાં સુધી, હે કોટડા ચંદ્રાણી, ઘણી બધી સાઇટો. તો 12 સાઇટ તો જોશી છે. પછી મતલબ ઘણું બધું એક્સપ્લોરેશન થઈ, તો આજની ડેટમાં લગભગ કચ્છમાં જ 100 જેવી સાઇટ થઈ ગઈ. તો એક એ હતું. તો 67માં એ ધોલાવીરા પહોંચ્યા. તો એ રિપોર્ટ કરી, અમારે દરેક જો એક્સપ્લોરેશન થાય છે એને ઇન્ડિયન આર્કિયોલોજી રિવ્યૂ એક જર્નલ આવે છે દર વર્ષની શું કામગીરી થઈ પૂરા આખા ઇન્ડિયામાં. દરેક સર્કલ હોય છે ASIના, ગુજરાત સર્કલ હોય યા બીજા હોય, આનો સર્કલ બડોદા છે. તો એની રિપોર્ટમાં જાય કે એ એક્સપ્લોરેશન કરવામાં આવે, એટલી જગ્યા હિસ્ટોરિકલ મળી, એટલી હડપ્પન મળી, એટલી પ્રી હડપ્પન સાઇટ મળી. તો એક અહેવાલ હોય છે, એ અહેવાલ મળ્યું. પરંતુ એ એટલું રિમોટ હતું, કોઈ લોકો પછી એમાં રસ લીધો નથી. હે એ જોશીજીએ એટલી મોટી સાઇટ હોવા છતાં એ અડેસર પાસે સુરકોટડાનું એક્સપિડિશન કરી 1972માં. ક્યોંકિ એ હાઈવેના નજીક છે, ત્યાં જવી શકાય, વ્યવસ્થા ગોઠવી શકાય, કંઈ માટે તો બધું જોઈએ ને. બરાબર છે. તો ધોલાવીરા ક્યાં તમે 100 કિલોમીટર તો કોઈ મતલબ ત્યારે તો બસ પણ નહીં હોય, હે કાચા રસ્તો પર ગાડી જીપ ફેરવીને લઈએ. પણ આ બહુ રસપ્રદ વિષય છે આર્કિયોલોજી. મને તમને પૂછવાનું મન થાય છે કે આપનું જે ઉત્તરાખંડમાંથી આપ આવો છો, ત્યાં તો સરસ મજાના પહાડો છે. સામાન્ય રીતે લોકો ફોજમાં જતા હોય કે પહાડોમાં, કારણ કે અહીંથી બી લોકોને કે પહાડોમાં રહીએ. તમે આર્કિયોલોજીસ્ટ કેવી રીતના થયા અને પહાડમાંથી રણમાં કઈ રીતના આવ્યા? આ તો જેવું છે, દેખો એ જેને મને લાગે છે કે મારે એક ડેસ્ટિની એવી હોય. અને પહાડોમાં પણ મતલબ અમે આદિવાસી જેવા રહીએ છીએ, મતલબ પ્રિસ્ટોરિક મેન જેવા. હે મતલબ જે છે કે નાના ગામ હોય, ચારો બાજુ જંગલ હોય. પણ એમાં તમને આર્કિયોલોજી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? મતલબ એમાં એવું છે કે મારું એકચ્યુઅલી એ હતું કે જ્યારે મેં જે કોલેજ ગયો, अब કોલેજમાં એ થયું હોય કે હવે શું કરીએ આગળ. તો આપણે ત્યાં એ ટુરિઝમનો એક ગढ़वाल मंडल विकास निगम एक डिपार्टमेंट होती. ये हमारा जो सीनियर होता है या हमारा फ्रेंड होता है, ये गाइड ट्रेनिंग नहीं, ये एक टूरिज्म ની ટ્રેનિંગ લઈને અને ये ટુરિસ્ટને લઈ જતા હતા 4 ધામ. અને એ લોકોને એ માઇક મળે, પછી સારું મતલબ એકદમ હેટ હૂટ પહેરીને. તો અમે કહીએ ભાઈ સારી નોકરી જોઈએ તમને બરાબર. તો પછી મેં એ ફિર MA આર્કિયોલોજીથી કરી મેં શ્રીનગરથી. અને ઘૂમતા ઘૂમતા પછી મેં દિલ્હી આવ્યો. દિલ્હી અમારા એક સિનિયર આર્કિયોલોજીસ્ટ હતા, એને મને લઈ ગયા બીબીલાલ સાહેબ પાસેથી. એ નયાલ સાહેબ હતા, પ્રોફેસર બીબીલાલ સાહેબ. તો બીબીલાલ સાહેબ તો મને તક પહેલી લાલ સાહેબ સાથે મળી. પછી લાલ સાહેબે કે મારું ઇન્ટરવ્યૂ લીધું કે ઠીક છે, તમે એમ કરો કે તમે લાવાદ પહોંચો, અમે કાલે પહોંચીએ ત્યાં રાત્રે 9 વાગે તમને ત્યાંથી લઈ જઈશ. તો હું ગયું ત્યાંથી. ત્યાં શ્રીંગવીરપુરમાં એક્સકેવેશન ખુદાઈ થતી હતી. શ્રીંગવીરપુરમાં એવી જગ્યા છે કે જ્યાં નિષાદ રાજે રામચંદ્રજીને ગંગા પાર કરાવ્યું. શ્રીંગ ઋષિનો આશ્રમ છે ત્યાં. તો હું તો પહોંચી ગયો મતલબ ત્યારે, મતલબ દિલ્હીથી ટ્રેનમાં બેઠી અલ્હાબાદ, ત્યાં આર્કિયોલોજીના ગેસ્ટ હાઉસમાં રહ્યું. બીજા દિવસ લાલ સાહેબ આવી ગયા, લાલ સાહેબ અને દીક્ષિત સાહેબ.
પછી જીપમાં મેં એના સાથે ત્યાંથી 30 કિલોમીટર દૂર છે શ્રીંગવીરપુર, ત્યાં ગયા. તો શ્રીંગવીરપુર ત્યારે એવું છે, આજે જે આજકાલ દેખાય છે ને કે એવું થાય છે લોકોને નદી કિનારા, ત્યાં પહેલેથી એ પરંપરા હતી. હું રાત્રે ગયો તો જોયું કે અમારા ધર્મશાળા સામે એક ડેડ બોડી આમ ટંગાઈ ઉપર એક મકાનમાં, નીચે 2-3 લોકો બેઠા રોટી બનાવતા હતા. મારા તો એકદમથી હોશ ઉડી ગયા કે ક્યાં. પછી ગયા અંદર ધર્મશાળા તો પતા કરીએ ભાઈ યાર રોજનું છે, એ લોકો ગરીબ છે, મતલબ ભોણા છે, તો દૂરથી આવતા હોય તો કોઈ મળતા નથી. પછી ગંગાજીમાં એ નાખતા હોય. ત્યાંથી શરૂઆત થઈ. પછી મતલબ એક એ હતું પહેલાંથી કે ભાઈ જે અમે ગામમાં રહેતા હતા જંગલમાં જે કે ઘણી બધી ગુફાઓ પણ દેખાય, મોટા મોટા શેલ્ટર, રોક શેલ્ટર પણ દેખાય, તો રખડવાનું હોય મતલબ ચાઇલ્ડહુડમાં, ઠીક છે ને. તો એક ઇન્સ્ટિંક્ટ ડેવલપ જેવું થઈ ગયું, કુછ મતલબ જોવાનું શું છે યાર, હે ને, આ રીતનું. તો ધીરે ધીરે મતલબ સબ્જેક્ટમાં મારું ઘણું બધું મતલબ એક રસપ્રદ વિષય થઈ ગયો. એથી મને એમાં મતલબ હજુ સુધી મતલબ આઈ એન્જોય મતલબ આર્કિયોલોજી, મતલબ એ મારું મતલબ હજુ બી એવું રસમાં ખતમ બિલકુલ નહીં થયું, હે ને. પણ તમે જ્યારે લગ્ન કરવા ગયા હા ત્યારે પૂછ્યું છે કે શું કરો છો એમ, તો અને પછી કીધું કે આવી રીતના ફરવા, તો એ લોકો નતો દેખો ભાઈ, જે ત્યારે તો અમારા यहाँ એવું તો 84-86માં મારી લગ્ન થયા. આપણા यहाँ તો ત્યારે કોઈ એવું નહીં હોતું, મતલબ પહેલે તો મા બાપ ફિક્સ કરી દે એવું હતું, હે ને. એ લોકોને ખબર છે ભાઈ છોકરો મતલબ નોકરી કરે, સરકારી નોકરી છે, ગવર્મેન્ટમાં છે, હે ને. તો આવું કોઈ ત્યારે કોઈ જોતા નહીં હતા. હવે તો મતલબ બીજું બધું. તો આ રીતે મતલબ પછી અમે ધોલાવીરા પહોંચ્યા 84માં. તો એ અપડાઉન કરતા હતા. પછી ત્યાં એક ગઢવી હતા, સંબોધાન ગઢવી, એનો ડેલો હતો. પછી ત્યાં તપાસ કરી ભાઈ તમે ત્યાં રોકવા માટે મળશે. તો અમે એ કહ્યું ભાઈ ઠીક છે તમે મતલબ ત્યાં રોકાઈ જાઓ. પછી અમે 2 દિવસ ત્યાંથી કામ કર્યું. સામે સ્કૂલ હતી ત્યાં અમે આપણું કુકિંગ કરતા હતા. પછી 4 દિનનું ટૂર કરી અમે પાછળ આવી ગયા. તે પછી અમે જો કુછ મતલબ અમને જો લાગ્યું ભાઈ એમાં એવું દિવાલ ઈસ્ટ બાજુ એ જાય છે, વેસ્ટ બાજુ જાય છે, નોર્થ બાજુ જાય છે, પછી એ સિટાડલનો ભાગ ત્યાં છે, પછી એનું બેલીનો ભાગ છે, વચ્ચે ખેતર છે, એક ઓપન ખેતર છે, પછી એ બાજુ સ્ટ્રક્ચર છે. તો એક મોટો અંદાજો તો થઈ ગયો કે એટલા વિભાગ એમાં છે, હે. પર એની પછી શરૂમાં એમ ગયા હતા અમે એક દિવાલ શોધતા નીકળ્યા, દિવાલ પકડીને, મતલબ એલિવેશન હોય છે ને, કંટૂર, જમીનના જો કંટૂર દેખાય છે, થોડા ક્યાં ઊંચું હોય ક્યાં નીચું હોય. તો દિવાલનો ભાગ મતલબ લગભગ ઓર જમીનથી 1-2 ફૂટ ઊંચી હતી. એમાં ઘણા બધા ઝાડ હોય, મતલબ એ કીકરના, બબૂલના, પીલુના. તો એને ફોલો કરતા ગયા. આગળ વચ્ચે કોઈએ એક કૂવો ખોદ્યો હતો બોર નાખવા માટે. તો અમારી એકચ્યુઅલી પહેલાં એ હરિયાણામાં કામ કરતા હતા, ત્યાંના સ્ટ્રક્ચર મડ બ્રિકના છે, પાકેલી માટી નહીં, ઈંટ નહીં, કાચી માટી, મતલબ એ સનડ્રાઈડ હોય છે. તો પર એને જ્યારે ફિક્સ કરતા હોય તો એમાં જો ગારીઓ હોય, એ ગારીઓ અલગ સે ચમકે છે, એ દેખાય. તો ત્યાં એકદમ એ કે સર દેખો નીચે બ્રિક છે, હે. પછી નીચે ઉતર્યાને ફોટો પાડ્યો. ये પણ खुश થઈ ગયા યાર, તો ચલો ये तो हमको कन्फर्म છે કે ये દીવાલ. ફિર એ કરીને પછી મારું ડ્યુટી હતી કે ભાઈ તમે જાઓ એ ટીમને લઈ જાઓ, સર્વેયર, ડ્રાફ્ટમેન સાથે, અને એ બધું પ્લોટિંગ કરો. તો અમે પ્લેન ટેબલ, ડમ્પી લેવલ એના રીતે અમે બધું આખું મતલબ એ છે. પણ મને એમ એક વિચાર આવે છે કે એક શહેર જે દબાઈ ગયું છે, જે મૃત લોકો અથવા તો જે લોકો રહેતા છે હવે નથી, પણ તમારી સાથે જે લોકો જીવતા હતા, તમારા બાળકો કે તમે કદાચ 6 મહિના 7-8 મહિના સુધી ધોળાવીરામાં રહેતા, એમણે મારી વાઈફને તો હજુ તક એ જ કમ્પ્લેન કરે છે, પપ્પા કેમ નથી આવતા તમને. એ વખતે તો હું માનું છું કે ફોન નહોતા, આટલું કમ્યુનિકેશન નહોતું, પોસ્ટ કાર્ડ લખો તો બી કદાચ 10 દિવસે 8 દિવસે પહોંચતો. તો આવી ઘટના બની અમારા સાથે. એક વાર અમે બડોદાથી નીકળ્યા, આપણા પાસે જીપ હતી 4 વ્હીલની, બધું એમાં અમે બધું સામાન બધું ગોઠવી દીધું. ગરમી હતી તો એમાં નીચે એક એ જો ને ફૂટ નીચે હોય છે પેડેસ્ટલ જે હોય. તો દિનમાં એ ડ્રાઈવરે અગરબત્તી સુલગાઈ લગાવી જીપના આગળ. ત્યાંથી અમે 1 કિલોમીટર આવ્યા શહેરમાં બડોદામાં.
એમાંથી ક્યાં અંગાર નીચે પડ્યું અને નીચે જૂટનું એ હતું, એ પર આગ લાગી ગઈ ચાલતી ગાડીમાં. હું આગળ અને બીજું એક ભાઈ છે પર મારા સાથે ડ્રાફ્ટમેન. એકદમ મતલબ મેં રોકી ગાડી, પછી એને ઉતાર્યા, પછી હાથ પકડી મેં એ સબ જૂટ બહાર પાડ્યા. પછી પાણી પાછળ આમાં પાણી રાખતા હતા ત્યારે એ કાપડાની છાગડ ને એમાં પાણી દી, પછી રેડિયું, પછી એ બુજાવી દીધું અને અમે ત્યાંથી નીકળી ગયા દિવસમાં 1 વાગે. રાત્રે પહોંચ્યા હતા 10 વાગે ગયા ત્યાં. બીજા દિવસ શું છે કે ત્યાં એક ન્યૂઝપેપર હતું, પત્રકાર કોઈ હોય એ ભાઈને ફોટો પાડીને કહે કે આર્કિયોલોજીની ગાડી સળગી ગઈ. અચ્છા. કેવલ એ કર્યું. અમે જો વાત કરતા હતા એ પણ કહ્યું કે એનો સાફ કહી કે ડાંટતો હતો કે તમે મતલબ કેમ સળગાઈ ભર બપોરે દીએ અગરબત્તી, એ ટાઈમ નહીં હોતું હે, એ બધું રેકોર્ડ કર્યું. પણ એ નહીં કહ્યું કે ગાડીમાંથી એ નીકળી ગયા. ઓ બાપરે. ઓર બીજા દિવસે શું છે કે ત્યાંથી એક માણસ ત્યાં ધોલાવીરા આવી ગયો. મતલબ એ અમારા પટાવાળા હતી, એને ઘરવાળી તો મતલબ એકદમ એ થઈ ગઈ, મતલબ એ અમારા એ પણ ગયા હતા શું થયું હોય હે. પછી બીજા દિવસ આવ્યો, અમને કે યાર આમ તો સહી સલામત પહોંચી ગયા, અહીંયા કોઈ થયું નહીં. તો કોમ્યુનિકેશનનું આવું હતું. પછી ત્યાં જે પછી એ પાછું ગયો હોય, પછી બધાને કહ્યું હોય બધા સલામત છે. તો આવી સ્થિતિ હતી ત્યારે. બરાબર છે. તો બાકી એક જ્યારે આમ શોધતા હતા તો અમારે એકચ્યુઅલી એ હોય છે કે અમને કે હડપ્પનમાં શું પ્રોબ્લેમ છે, કે શું ઇસ્યુ છે. કદાચ એ સાઈડ પરથી આવો એ બધા એમાં ઇસ્યુને અમને કોઈ મતલબ રસોટા સ્ટોન મળી જાય. બરાબર છે. હે આ 3 જે લેંગ્વેજ વાળો જે છે, જે લેંગ્વેજ વાળો જે સ્ક્રિપ્ટ વાળો જે છે ત્યાંથી મળ્યું હોય, કદાચ ત્યાં પણ મળી જાય. અને અમને હજુ પણ આશા છે કે ધોલાવીરામાં વધારે થશે તો ઘણી બધી વસ્તુ મળવાની શક્યતા હજુ છે જ. મતલબ અચ્છા, તમારી સૌથી મોટી ઉપલબ્ધિ એક જો કહીએ તો વડનગરમાં જે ખોદકામ થયું ને વડનગરમાં જે બૌદ્ધકાલીન અવશેષો આપણે શોધ્યા, તો વડનગરમાં આપને આ ઇતિહાસ કેમનો મળ્યો? વડનગરમાં એકચ્યુઅલી એ થયું કે એ આપણા 2005ની વાત છે. 2005માં આવું લગભગ કેબિનેટ મિટિંગ હતી. તો અમારા સેક્રેટરી હતા માયરા સાહેબ. તો એક દિવસ કેબિનેટ મિટિંગ પછી આવ્યા યાર કે સાહેબ પૂછતા હતા કે વોટ યુ કેન ડૂ ફોર વડનગર. મોદી સાહેબ એને એકદમ તત્કાલ મને બોલાયા, એ જ વાત કહી કે ભાઈ વડનગર માટે શું કરી શકાય. તો મુझे એકદમ ક્લિક થઈ હવે કે વડનગર મને તો મતલબ અમે વાંચીએ છીએ મતલબ ક્યાંથી જો પહેલાં કામ થયા હોય, શું મળ્યું છે, તો એટલી મને એક જાણકારી હતી. મેં કહે તમે મને 10 દિવસનો ટાઈમ આપો, હું એક પ્રેઝન્ટેશન તૈયાર કરો. પછી સાહેબનો ટાઈમ લઈએ, મતલબ પ્રેઝન્ટ કરીએ. તેને કહા ઠીક છે, રાઈટ. પછી આમ ઠીક 25 જુલાઈ મેરે ખ્યાલ से 2005 અમે સાહેબનો ટાઈમ લીધું હતું અપોઇન્ટમેન્ટ. પછી એના ચેમ્બરમાં ગયા અમે બંને, અમારા સેક્રેટરી, હું, સાહેબના સેક્રેટરી. પછી અમે પ્રેઝન્ટેશન કર્યું. એ ખુશ થઈ ગયા. અમે એમાં બધું જે વડનગરનો જો પુરાણોમાં વડનગર, પછી ચાઇનીઝ યાત્રી વેનસાંગનું શું છે, પછી ત્યાં પહેલાં મતલબ એસ.આર. રાવ સાહેબે પણ ત્યાં એક્સપ્લોરેશન કર્યું હતું. પછી MS યુનિવર્સિટીએ પણ કર્યું કામ. એ બધુંનું અમે અને વડનગરમાં જો અત્યારે જો મોન્યુમેન્ટ છે, તોરણ છે, હાટકેશ્વર છે, બીજા ગેટ છે, એ બધું કહ્યું. પછી અમે શું કરી શકીએ. તો એમાં એક મેઇન પોઈન્ટ હતો, પહેલાં જો કામ હતા એ ગામના બહાર થયા. વડનગર ફોર્ટિફાઈડ છે, કિલ્લેબંધ છે. હા, તો એ પૂરા બાજુમાં બહાર કરે MS યુનિવર્સિટી, કે અંદર એ લોકોને જગ્યા મળી નહીં હોય કદાચ. અને યુનિવર્સિટીનો શું છે, રિસોર્સ બહુ ઓછું હોય છે, ફંડ્સ બહુ ઓછા થાય છે. તો એ તે કહીએ ભાઈ ચલો બહાર જગ્યા છે તો બહાર કરીએ. તો ત્યાં એ લોકોને અવશેષ જો મળ્યા એ લગભગ 4th શતાબ્દી ઈસવી પૂર્વથી અને 1000 સુધીના મળ્યા. તેથી બાદના મળ્યા નહીં. તો મારા દિમાગમાં તો એ અમે અંદર જોવું પડશે. અંદર આખી બસ્તી લોકો રહે છે. તો પછી મેં આપણા જો હતા લોકો, મેં કે ભાઈ પહેલે તમે જાઓ વડનગરમાં રેવન્યુ મેં જુઓ, જ્યાં જુઓ સરકારી જમીન ક્યાં ક્યાં ખાલી પડી છે, પહેલાં તો તે પર ફોકસ કરીએ. બરાબર છે. કેમકે ખાનગી જમીન તો મળશે નહીં. બરાબર છે. ત્યાં રસિકભાઈ દવે હતા, ત્યાં એક સામાજિક કાર્યકર્તા, એ ખૂબ જાણકાર હતા. એનાથી એક ત્યાંની વડનગરની લાઈફમાં કાફી યોગદાન છે એનું. પછી એના પાસેથી મતલબ અમે ઉદ્ઘાટન કરીને શરૂ કર્યું કામ 2006માં. તો
ધીરે ધીરે કામ થયું. એ મોદી સાહેબની એ પ્રેરણા હતી. મતલબ અમને પણ ખ્યાલ હતું, પણ સરકારનો એક સહયોગ હોય છે ને, ફંડની કોઈ પ્રોબ્લેમ નહીં હતી. બાકી લોકલ જો ત્યાં સરકારી અધિકારીઓ હોય, સંસ્થાઓ હોય, એને પણ સહયોગ હોય. તો એક્સકેવેશનમાં મોટા ભાગે લોકોનો સહયોગ વધારે જોઈએ, હે ને. પછી અમે 15 દિવસમાં, દર 15 દિવસે એક રિપોર્ટ આપવાની હોય છે સીએમ ઓફિસમાં. તો શરૂમાં જब અમે કામ શરૂ કર્યું તો લોકલ લોકો કહે, યાર એ લોકો શું કરે છે, કોઈ ખોદકામ તો કરતા નથી, ક્યારે 2 ઇંચ ખોદે, ક્યારે 4 ઇંચ ખોદે, હે એ તો ખાલી સરકારનો પૈસાની બરબાદી છે, હે. અને લોકલ તો હોય ને, તો મોદી સાહેબને ફોન કરે, એ તો જાન પહેચાન હોય ને ગામના એના. હા, કે સાહેબ યાં તો કુછ કામ થતું નથી, એ તો આવું કોઈ કામ હોય. પછી મેં એક વાર ગયો અઠવાડિયાની રિપોર્ટ લેવા. મેં આપણા સેક્રેટરીને આપતો હતો, ત્યાંથી બીજો ટૂટમાં જતો. સેક્રેટરીને કહી, ભાઈ એવું રાવત, હું સબ્જેક્ટ એક્સપર્ટ નથી, તમે એમ કરો આ લઈને સીએમ ઓફિસમાં જાઓ, ત્યાં આપીને આવો. હે હું ત્યાં ગયો, ત્યાં હતા શર્મા સાहब હતા. મેં કહે, સાહેબ એવું એ વાત છે, ये रिपोर्ट है. बोले यार रावत, तुम्हारी बहुत कंप्लेन आ रही है और लोग कह रहे हैं कुछ काम ही नहीं हो रहा है. फिर मैंने उनको समझाया ऐसी ऐसी बात है. तो उन्होंने कहा ठीक है, पर ऐसा है कि मैं टेक्निकल नहीं हूँ और तुम्हें मिलना पड़ेगा साहब को, जब जो है मैं ये हाँ यही बात है. એ પછી એ તે ટેગ લગાવ્યું અને સાહેબને પહોંચાડી દીધો. હું 5 વાગે ગયો તો 8 વાગે મારે ટાઈમ આવ્યો. કે એ તો બધા આવો તો મળતા હોય છે, મુલાકાતી હોય છે. પછી મતલબ મને બોલાયા સાહેબે. પછી મોદી સાહેબ ટેબલ પર હતા, એમ હા ભાઈ રાવત બોલો. ત્યાં સુધી મને ઓળખતા હતા એ, હે. તો પછી મેં એ લોકો આખું મતલબ આર્કિયોલોજીમાં શું થાય છે, અમે કેવી રીતે કરે છે. કે એક્સકેવેશન એકચ્યુઅલી એક ચોપડી છે જે ઊંધી પડી છે, ઉલટી પડી છે. અમે છેલ્લું પાના પહેલો વાંચીએ છીએ, બરાબર છે, પછી પાછળ જાય છે. અમે કહે સાહેબ એ જે પાના બન્યા છે, જે રીતે જમાવ થાય એને એ રીતે પરત દર પરત ખોલવું પડે, બરાબર હે. તો એમાં તો દરેક વસ્તુ અમે રેકોર્ડ કરીએ છીએ, હરેક એ બ્રશ કરીએ છીએ, ફીચર જોઈએ છે, દરેકનું ડ્રોઈંગ થાય, ફોટોગ્રાફી થાય, ઓબ્ઝર્વેશન થાય, ત્યારે પછી આગળ જઈએ, બરાબર હે. મતલબ અને અચાનક મારા મગજમાંથી આવી, મેં કહ્યું સાહેબ જેવું જે સોનાની ખાણમાં જેવું કામ થાય છે આ કોલાર માઇનમાં, ત્યારે મેં ક્યાં વાંચ્યું હતું કે લગભગ 20 મેટ્રિક ટન જે છે કે માટી ફેંદો તો પછી 5 ગ્રામ સોનું મળે, બરાબર. એકદમ નીકળી ગયો. મોદી સાહેબ જોઈએ બરોબર સમજી ગયો કે તો એ હર્ડલ પૂરી થઈ. ઓકે. પછી અમે શરૂ કર્યું તો ધીરે ધીરે અમે એ મોનેસ્ટ્રીના મળ્યા તો એ ઘણા બધા ખુશ થયા. મતલબ એનો મતલબ એ કે પછી અમે 2010માં આખું એક સેમિનાર મોદી સાહેબે ના એથી કર્યું, એ બડોદામાં. જી જી. દલાઈ લામા આવ્યા હતા. જી જી. અને લગભગ 42 કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ આવ્યા હતા. જી. હે ને, બહુ મોટું મતલબ ગુજરાત બુદ્ધિઝમ પર એક સેમિનાર થયો હતો. એ અમારી મતલબ મોનેસ્ટ્રી મળવા પછીની એક રિઝલ્ટ હતું. જી. એમાં એક આખું એ થયું, બરાબર. અને એ તેથી પછી અમે મોનેસ્ટ્રી અત્યારે થોડું કન્ઝર્વેશન પણ કરીએ છીએ. એના ઉપર અમે સેટ પણ બાંધી દીધું છે. પણ પહેલી વખત ઇન્ડિયામાં એટલું મોટું સેટ કોઈને બાંધ્યું હોય તો ગુજરાતી સ્ટેટે બાંધી છે, બરાબર છે ને. અને હવે એને આખું મતલબ ડેવલપ કરીએ છીએ. ગુજરાતની ભૂમિ પર માણસો ક્યારથી રહે છે? હા, એ વાત પર આવે તો ગુજરાતમાં એકચ્યુઅલી ને પ્રીસ્ટોરિક સાઇટો ઘણી બધી છે. એ દરેક મોટી જો નદીઓ છે, મતલબ જે ખાસ કર ભુજમાં, એ કચ્છ બાજુ, પછી સૌરાષ્ટ્ર બાજુ, અને એ આપણા સાઉથમાં જે છે કે હવે તો દરેક રિવર પર છે, સાબરમતી પણ છે, નર્મદા પણ છે. તો ત્યાં જે છે કે આપણા આજથી મતલબ જે છે કે 15 લાખ સાલ થી લઈને અને લગભગ 2-3 લાખ સાલ પહેલાંના અવશેષો છે હ્યુમનના, જો સ્ટોન ટૂલ જેને કહીએ, જે અમે જો છે. તો જે એમાં એક જીઓલોજીકલ હિસ્ટ્રી હોય છે દરેક, મતલબ જે આર્કિયોલોજી છે એ રીતે હ્યુમનની પહેલાંની હિસ્ટ્રી જીઓલોજીથી મળે છે. જીઓલોજીકલ જમાવ સાથે જે એ છે એ છે ને એ પાષાણ એ મળે છે, એના ઓજાર હથિયાર. તો એ જે જીઓલોજીની લેયર હોય છે ક્લાઇમેટ સાથે સંકળાયેલી હોય છે. જ્યારે ક્લાઇમેટ બહુ મતલબ વરસાદ પડતી હોય તો એમાં જે છે કે આખું મતલબ ગ્રેવલ આવે, એ ગ્રેવલ સાથે જે જ્યાં મનુષ્ય વસ્તી હોય એ લોકોના હથિયારો પણ વહીને આવે.
હે તો એ મતલબ લેયરમાં ડિપોઝિટ થાય. તો એ કામ પણ પ્રી હિસ્ટોરિયન કરે છે. તો એ લેયરથી અમે મતલબ જે નર્મદામાં ફર્સ્ટ ગ્રેવલ, સેકન્ડ ગ્રેવલ, થર્ડ ગ્રેવલ, તો એ ગ્રેવલમાં ઉત્તરોત્તર ડેવલપમેન્ટ થાય છે ઓજારોમાં. જી તો જી. ફર્સ્ટ ગ્રેવલ એકચ્યુઅલી અમે એને કહીએ છીએ કે લોઅર પહેલેથી તો કેટલું જૂનું, કેટલા હજારો, કેટલા લાખો લાખો વર્ષ મતલબ ये चलो मतलब 3 लाख વર્ષ પહેલા. અચ્છા, અચ્છા. હા હે ને. તો આટલા જૂના સમયથી માણસો આટલા અહીંયા જૂના આગળ. સમયથી માણસો મતલબ રહેતું ત્યાં હશે. આવી ગયા હતા. પણ તમને એ પૂછવું છે કે આટલું જૂનું જાણીને આપણે કરવું શું છે? ઘણીવાર એવું થાય કે આ ખાલી શોખ છે કે આવું જૂનું જાણીને આપણે ભાઈ આપણે શા માટે પાછળ જઈએ? અને આર્કિયોલોજી મારા માટે તો મેં કહ્યું કે એક સાધના જેવી છે. કોઈ લોક તપ કરીએ છે, કોઈ ધાર્મિક વિધિ કરે છે, શોધવા માંગે છે કે આપણા મતલબ જે છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરો તો હે બરાબર. એ આર્કિયોલોજી એવો સબ્જેક્ટ છે કે મને લાગે છે કે મનુષ્યની જો બિગનિંગ છે અને કેવી રીતે વિકાસ પામ્યો અને કેમ ક્લાઇમેટ સાથે યા વિપરીત પરિસ્થિતિ સાથે કે રીતે એને મતલબ સામનો કર્યો હોય, ઠીક છે ને, અને એના વચ્ચે રસ્તો કાઢીથી આગળ વધે છે. બરાબર. એ તમે એકચ્યુઅલી જ્યારે તમે એક્સકેવેશન કરો, અને મેં એકચ્યુઅલી એક્સકેવેશન એ રીતે શીખ્યું કે આપ એક્સકેવેશનમાં પહેલાં જ્યારે જમીન પર કોઈ વસ્તી વસી હોય તો ત્યારે બિચારી એ માણસ જો બનાવતો હોય એને દિમાગમાં કેવો નકશો હોય, હે એ મકાનની પરિકલ્પના કરતું હોય, કેટલી ખુશી હોય કે મારું પહેલું મકાન છે, મતલબ હે ને. એક ધોલાવીરાનું જો પહેલું મકાન હશે, એનું જો બિલ્ડર હશે યા આર્કિટેક્ટ હશે, એનું સપનું સાકાર થાય. જી જી. ઠીક છે ને. તો આવી કલ્પના જ્યારે આપ આર્કિયોલોજિસ્ટ થઈને કરો તો તમને એકદમ એવું આનંદ મળે મતલબ, અને પછી લાગે ભાઈ અમારા રૂટ ક્યાં છે મતલબ. તો એ આર્કિયોલોજિસ્ટ તરીકે સૌથી મતલબ તમને શું લાગ્યું કે તમારા જીવનમાં શું એવું આવ્યું કે જે પહેલા નહોતું, કે આર્કિયોલોજી વગર ના હોઈ શકે? એવી કઈ વાત છે? ये बात છે एक्चुअली મને લાગે છે एक तो ये बाबत में मैंने एक सबसे मतलब आप कहो છે मतलब ये कि वो कहते ना कि वो वैराग्य જેવું કે લોક બહુ કહે છે ભાઈ એવું થાય તેવું થાય મતલબ, પર મેં કહ્યું કે ભાઈ દેખો 5000 સાલથી એટલું ટીમ્બો પડ્યું છે, આ લોકો ક્યાં ગયા એ લોકો વારે કોઈ જાણતા નથી, ઠીક છે ને. પણ એ લોકો પોતાનો ક્રમ કરીને ગયા, જે જે એને જે ત્યારે મતલબ જે કરવાનું હોય એ બધું કર્યું છે. મતલબ એક પ્રકારથી સમાજના માટે શું કરવાનું હોય આ રીતે જૂના લોકોને મતલબ એક વિચારીએ કે જે આજે અમે ખાઈએ છીએ એમાંથી ઝેર ખાઈને કેટલા મર્યા હોય તો જ ખબર પડી હોય કે એ નહીં ખાવાનું. જી, ઠીક છે ને. તો ये आपने જ્યાર સુધી જૂની આપ એ લોકોને મતલબ જો કર્યું હોય, બરાબર, है ना, ये आपने એના બોધ પાઠ नहीं હોય, है ना. તો हमने जिंदगी मतलब કેવું લાગે ભાઈ કે મતલબ ये આજે જ છે. જી, ઠીક છે ને. પણ એના પાછળ કેટલી પીઢીઓ ને હજારો લાખો વર્ષોનું જ્ઞાન એમાં છે, તપસ્યા છે. મતલબ સમયના કિનારે હસ્તાક્ષર કરનારા વાયએસ રાવત સાહેબ, આપ જિંદગી કાફેમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આખી એક સમય યાત્રા ટાઈમ ટ્રાવેલ કરાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર. મને એ તક આપી, એટલીસ્ટ મેં વ્યક્ત કરી શક્યું કે અમે કેવી રીતે यहाँ તક પહોંચ્યા. જી જી, बहुत बहुत આભાર. જી જી. તો આ હતા યદુવીરસિંહ રાવત કે જેમણે ધોળાવીરાના પહેલા પથ્થરથી માંડીને છેલ્લા પથ્થર સુધીની એક આખી શહેરની યાત્રા કરી છે. એમણે વડનગરમાં ખોજ કરી છે, એમણે લોથલ હોય કે નર્મદાની ખીણ હોય કે થાનગઢની જૂની પેઇન્ટિંગ્સ હોય, આ દરેક જગ્યાએ સમય ઉપર પોતાના હસ્તાક્ષર છોડ્યા છે. તો આવા હસ્તાક્ષર કરનારા હતા આજના આપણા અતિથિ, આપણા ગેસ્ટ. હવે મળીશું આવતા સપ્તાહે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જોતા રહો જિંદગી કાફે, સંવાદનો હેલ્લારો.